તો અર્જુનના પ્રશ્નો પ્રારંભ થાય તે પહેલા એક મનુષ્યની ચિત્તની વૃત્તિને સમજવાની બહુ આવશ્યકતા છે. ધૃતરાષ્ટ્ર ચર્મચક્ષુઓથી તો અંધ છે, નેત્રો નથી, પરંતુ અંતરચક્ષુથી પણ અંધ છે. જ્યારે ચીરહરણ થઈ રહ્યો હતો દ્રૌપદીનો, ત્યારે ધર્મનું ઇમ્પ્લિમેન્ટેશન ન થયું. જ્યારે દુર્યોધન અને દુશાસન ગલત નિર્ણયો લઈ રહ્યા હતા, પરંતુ પુત્ર મોહના વશ થઈને અને ધર્મનું આચરણ નથી કર્યું. એને ખબર છે કે સ્વજનોને ન મારી શકાય. મને કેવી રીતે મોક્ષ મળશે? મારા આ પાપો કેવી રીતે નિવૃત્ત થશે? મને માર્ગદર્શન આપો. શરીરના રોમ રોમમાંથી અગ્નિ જેવી જ્વાલા બહાર નીકળી રહી છે. જે યોદ્ધા સ્થિર બનીને અને તીર ચલાવે છે, એનું શરીર કંપન કરી રહ્યું છે. એ હિન્દુ હોય કે ન હોય, કર્મ ઉપર આજે બધા જ વાત કરી રહ્યા છે. બંદૂક તો આર્મી વાળા પણ રાખે છે અને ચોર પણ રાખે છે.